પ્રતિકભાઈ, ઓનલાઈન બિઝનેસમાં પ્રોડક્ટ લિસ્ટિંગથી ઓર્ડર વધારી શકાય અને પ્રોડક્ટ લિસ્ટિંગમાં શું શું આવે? હા, જો તમારે ઓર્ડર નથી આવતા તો પ્રોડક્ટ લિસ્ટિંગને ઓપ્ટિમાઇઝ કરવું જરૂરી છે. જેમાં ફર્સ્ટ, હાઈ ક્વોલિટી ઇમેજ. તમારી પ્રોડક્ટ ખૂબ જ સારી હશે પરંતુ તમારી પ્રોડક્ટની ઇમેજીસ સારી નહીં હોય તો તમારે ઓર્ડર્સ આવવામાં ફરક પડી શકે છે. તો તમારી પ્રોડક્ટના હાઈ ક્વોલિટીના અને આકર્ષક ફોટા અપલોડ કરો જેથી કસ્ટમર ફોટા જોઈને ઓર્ડર કરી શકે. તો સેકન્ડ છે ડિસ્ક્રિપ્શન. તમારી પ્રોડક્ટ શું છે, તમારી પ્રોડક્ટનો ઉપયોગ શું છે, તમારી પ્રોડક્ટમાં અંદર મટીરીયલ કયા યુઝ કરેલા છે તે વિગતવાર લખો. જેમ કે તમે સાડી સેલ કરો છો તો તેનું મટીરીયલ, સાઇઝ, કલર એ ચોક્કસ રીતે લખો જેથી તમારી પ્રોડક્ટ વિશે લોકોને ખબર પડે. થર્ડ છે કીવર્ડ. પ્રોડક્ટ લિસ્ટિંગમાં મેઇન રોલ ધરાવે છે કીવર્ડ, જેમાં તમે કીવર્ડનો ઉપયોગ કરી તમારી પ્રોડક્ટને સર્ચ લિસ્ટમાં ઉપર લાવી શકો છો. કઈ પ્રોડક્ટમાં કયા કીવર્ડ વાપરવા એ અત્યંત જરૂરી છે. જેમ કે સાડીનો બિઝનેસ હોય તો બ્રાઇડલ સાડી, કોટન સાડી, ડિઝાઇનર સાડી જેવા ટ્રેન્ડિંગ કીવર્ડ ઉપયોગી છે. અને આ બધી જ વસ્તુઓ તમારે શું કરવું, તમારે શું ના કરવું અને એકાઉન્ટ મેનેજમેન્ટનું બધું જ કામ અમે કમાણી ફેશનમાં કરી આપીએ છીએ. તો તમે શીખવા માંગતા હોય તો આવી શકો છો અને એકાઉન્ટ હેન્ડલ કરવા પણ આપી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા.